નહીં પણ વિનાશના જીએચસીએલ કંપનીના પ્લાન્ટથી પ્રકૃતિ પતી જવાની છે। ખેતી સાફ થઈ જશે અને પશુ પંખી ભારે નુકસાન પહોંચશે। જ્યાં શાંતિનો અહેસાસ કરવા દેશ વિદેશના લોકો આવે છે ત્યાં શાંતિનું વાતાવરણ થઈ જશે। ત્યારે જુઓ પ્લાન્ટથી આવનારી આફતનો આ અહેવાલ। पैसा અને શક્તિ બચે એટલા માટે આ કંપનીને આ ધ્યાન સેન્ટરથી અનેક ગણો દૂર લઈ જાઓ, નહીં તો આ ધ્યાન બંધ કરનાર કંપનીનું નિબંધન નીકળી જશે। જેને તમને સર્ટિફિકેટ આપ્યું છે એ સર્ટિફિકેટ ઓથોરાઇઝ છે કે નહીં એ તમે નથી આપી શકતા તો તમારો આ રિપોર્ટ જ ખોટો છે સાહેબ। You are on a judicial position. You have the right to decide whether it is right or wrong. જીએચસીએલના પ્લાન્ટથી કેટલું નુકસાન? પર્યાવરણ, પ્રકૃતિને નુકસાન, દરિયાઈ જીવોને નુકસાન, પશુ અને પંખીને નુકસાન, ડોલ્ફિન અને કાચબાને નુકસાન, ખેતી અને પશુપાલનને નુકસાન, સોડા એશ પ્લાન્ટ વેરશે વિનાશ। જે સરકારમાં પર્યાવરણનું અલગ મંત્રાલય હોય, જે સરકાર પ્રકૃતિ પાછળ કરોડોનો ખર્ચ કરે, જે સરકાર લોકોને વૃક્ષ વાવવાની સલાહ આપે, એ જ સરકાર પ્રકૃતિનું પતન થાય તેવા પ્લાન્ટનું સ્થાપન કેમ કરી રહી છે? કેમ સરકારને એક ખાનગી કંપનીના પ્લાન્ટ માટે આટલો બધો પ્રેમ ઉભરાયો છે? કેમ કંપનીના મહાકાય પ્લાન્ટ માટે નિયમો નેવે મૂકી દેવાયા છે? કેમ લોકોના જનજીવન સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરવામાં આવી રહ્યો છે? દેશ કે રાજ્યના વિકાસ માટે કંપનીઓ હોવી જરૂરી છે, પરંતુ એ કંપની વિનાશની ન હોવી જોઈએ। કચ્છના માંડવી તાલુકાના બાડા ગામમાં બનનારો જીએચસીએલ કંપની પ્લાન્ટ વિનાશનો પ્લાન્ટ છે, કારણ કે જે સ્થળ અને જગ્યા પસંદ કરાઈ છે તે ખોટી છે। એક તરફ છે 3500 કરોડનો પ્રોજેક્ટ જીએચસીએલનો અને બીજી તરફ છે આજુબાજુના બાળા અને તેને લગત 10 ગામો કે જે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે પોતાની પરંપરાગત રોજગારી, પોતાનું પશુપાલન, પોતાની ખેતી, મત્સ્ય ઉદ્યોગ આ બધું બચાવવા માટે 3.5 વર્ષથી અમે લોકો લડી રહ્યા છીએ। અને આંકડાકીય જ્યારે વાત કરીએ ત્યારે આ જમીને સૌપ્રથમ જે લેન્ડ એક્વાયરમેન્ટ કરી તો એની અંદર એ કંપનીએ અમુક ટ્રસ્ટની જમીન, દાખલા તરીકે લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ આવેલ છે ત્યાં, તેમની વર્ષો જૂની જમીન હતી, તેનું એ લોકોએ 22 એકર જમીન ઉપર જૂની નોંધો કરાવી પોતાના નામે મેળવેલ છે, જેના પણ અત્યારે મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીમાં અમારા જે વકીલ પેનલ છે તેના દ્વારા એ કેસ ચલાવવામાં આવી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો એ કંપનીએ અમુક એવા ઘણા ખોટા ખેડૂત ખાતેદારો છે કે જેમને ખોટી રીતે રજૂ કરી અને જમીન ખરીદી કરેલ છે। કચ્છનો માંડવી તાલુકા લીલાછમ વૃક્ષો અને શાંત પ્રકૃતિથી હર્યોભર્યો વિસ્તાર છે। અહીં ખેતી અને પશુપાલન લોકોનો મુખ્ય વ્યવસાય છે અને આ વ્યવસાયથી લોકો સુખી સમૃદ્ધ પણ છે, પરંતુ વિસ્તારના વિકાસના ખોટા સપના બતાવી જીએચસીએલ કંપની સોડા એશ પ્લાન્ટ થોપવા માંગી રહી છે, જે વિકાસના નામે વિસ્તારનો વિનાશ કરી નાખશે। આ પ્લાન્ટથી ગૌચર જમીન જતી રહેશે, જેનાથી પશુપાલન ખતમ થઈ જશે, ફળદ્રુપ જમીન બિનફળદ્રુપ બની જશે અને તેના કારણે ખેતી નાશ પામશે। કંપનીની આજુબાજુની જે જમીન છે કાળી અને ગોરાડું જમીન છે। ચોમાસામાં ત્યાં મબલક પાકના ઉત્પાદન થાય છે, ત્યાં બધું પ્રાકૃતિક પદ્ધતિથી ત્યાં હજી ખેતી કરવામાં આવી છે, ત્યાં કોઈ બી રસાયણ કે પેસ્ટિસાઇડ હજી પહોંચ્યું નથી। પણ જો આ કંપનીના આવવાથી ત્યાં ખૂબ રસાયણ ત્યાં થશે, બરાબર, કંપનીનો ત્યાં આવવાથી વાયુ ખરાબ થશે, તો જે આ ખેતી છે જેમ રામમોલ છે ચોમાસામાં થાય છે એ રીતે ત્યાં ડ્રેગન ફ્રૂટ
દાડમ અને બીજા બી શાકભાજીના ઘણા બધા પાકો ત્યાં થાય છે. તો આજુબાજુનો બધો એરિયો ખરેખર આ કંપની આવવાથી બંજર થઈ જશે. ખાસ ખેતી છે, પશુ આધારિત છે. તો એક બાજુ જો આ ખેતીનો નાશ થતો હોય તો પશુનો નાશ થાય છે, અને પશુનો નાશ થાય તો આ બધી ખેડૂત છે એ મનુષ્યનો નાશ થાય છે. તો અમારી ઈચ્છા એમ છે કે જેમ બને તેમ આ કંપની ના એટલે બહુ સારું છે. રાજેન્દ્ર ઠક્કર, ઝી મીડિયા, કચ્છ.